શ્રીમદ ભાગવતજીની આટલી ગરિમા શેને માટે? તો ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પોતાના ધામમાં પધારતા હતા, ઉદ્ધવજીએ વિનંતી કરી કે પ્રભુ આપ પધારશો પછી અમારું કલ્યાણ કોણ કરશે? તો ભગવાને પોતાનું તેજ શ્રીમદ ભાગવતજીમાં પધરાવ્યું. એ દિવસથી શ્રીમદ ભાગવતજી ભગવાનની વાङ्મય મૂર્તિ. કથાના આરંભની પહેલાં શોભાયાત્રા નીકળી. બહેનોએ પોતાના મસ્તક ઉપર શ્રીમદ ભાગવતજીને પધરાવ્યા અને જ્યારે શ્રીમદ ભાગવતજીને પધરાવ્યા પહેલાં આપણે ત્યાં એવું ગાન કરતા હતા કે આજ મારે ઘેર પુરુષોત્તમ પધાર્યા રે આનંદ ભયો. એટલે શ્રીમદ ભાગવત અવતાર કાલ જ્યારે હોય ત્યારે શ્રી ઠાકોરજી પ્રત્યક્ષ કૃપા કરે આપણી પર, કારણ કે ઠાકોરજી બિરાજમાન હોય. પણ જ્યારે અનવતાર કાલ હોય, જ્યારે શ્રી ઠાકોરજી અવતાર ધર્મ કે ધર્મી સ્વરૂપે બિરાજમાન ન હોય, ત્યારે તમારું ને મારું કલ્યાણ કોણ કરે? તો ત્યારે આપણું કલ્યાણ અગર કોઈ કરે તો શ્રીમદ ભાગવત કરે છે. તેને યમ વાङ्મય મૂર્તિ. અને આ ભગવાનની મૂર્તિ, ભગવાનનું સ્વરૂપ. હવે જ્યારે શ્રીમદ ભાગવતજીની પાસે આપણે આવીએ, ચરણ સ્પર્શ કરવાના હોય તો જે રીતે આપણે આપણા ઠાકોરજીને ચરણ સ્પર્શ કરીએ ત્યાં આગળ આપણે હાથ આમ આવી રીતનો ન રાખીએ, પણ હાથ આવી રીતના કરી અને જે રીતે શ્રી ઠાકોરજીના ચરણ સ્પર્શ કરીએ એ રીતે શ્રીમદ ભાગવતજીના ચરણ સ્પર્શ કરવાના. આપણે ત્યાં સેવામાં શ્રી ઠાકોરજી બિરાજમાન હોય, દરરોજ આપણે ભેટ ન ધરીએ, પણ જ્યારે ભેટને માટેનો આજ્ઞા કરી હોય એ દિવસે શ્રી ઠાકોરજીને આપણે ભેટ ધરીએ. હવે આપણે ત્યાં શ્રી બાલકૃષ્ણલાલજી બિરાજમાન હોય કે શ્રી ગોવર્ધનનાથજી હોય, ભેટ અને શ્રીફળ ધરવાના હોય તો ભેટ જેવી રીતે આપણે આપણા ઠાકોરજીના મસ્તક ઉપર નથી ધરતા પણ ચરણ પાસે ધરીએ, એમ શ્રીમદ ભાગવતજીને જો ચરણ સ્પર્શ કરવાને માટે આવો, ભેટ નહીં ધરો તો પણ ચાલશે, પણ જો ધરવાની ઈચ્છા હોય તો ભાગવતજીની ઉપર ન પધરાવશો, ભાગવતજીની નીચે પધરાવજો. રૂપિયા પૈસાની ભેટ ધરો કે ન ધરો, જો ભાગવતજીમાં આવો, કથામાં આવો તો ભક્તિ નામની ભેટ લઈને આવજો. એનાથી આપણા પ્રભુ પ્રસન્ન થશે.